જય જોહાર. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ પર આપનું સ્વાગત છે. દાઉદ જિલ્લાના પરેલ વિસ્તારમાં આવેલા સાત રસ્તા રામલીલા મેદાનમાં એક અગત્યનું સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન ચાલુ છે. આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આયોજિત આ રામલીલા આ વર્ષ તેના સુવર્ણ ક્ષણોનો સાક્ષી બની રહી છે. કારણ કે આ મંડળ આપણા રામલીલાના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 1973માં શરૂ થયેલી આ પરંપરા ઉત્તર ભારતીય મૂળના સ્થાનિક નિવાસીઓના પ્રયત્નોથી આજે પણ જીવંત છે. આ રામલીલાનો મુખ્ય ઉદ્દેશ આ આદિવાસી વિસ્તારના લોકોને ભગવાન રામના જીવન અને ઉપદેશોથી પરિચિત કરવાનો રહ્યો છે. આજના રામલીલાના મંચનમાં હનુમાનજીનું લંકા પ્રવેશ, રાવણના દરબારમાં હનુમાનજીની પકડબંધી, ત્યારબાદ વિભીષણની સલાહ પર રાવણના આદેશથી હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવામાં આવી, પરિણામે હનુમાનજીએ સમગ્ર લંકાને અગ્નિદાન કરી દીધી. એ દ્રશ્યોનું અત્યંત રોમાંચક અને ભક્તિભાવપૂર્ણ અભિનય થયો. આ રામલીલાના સભાપતિ શર્મા 1973થી આજ સુધી એટલે કે આખા 50 વર્ષથી હનુમાનની ભૂમિકા નિભાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ જ ભૂમિકા ભજવવાની તેમની ઈચ્છા છે. દશેરાના દિવસે આ જ મેદાનમાં 50થી 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે, જેને જોવા માટે દૂર દૂરથી હજારો લોકોની ભીડ ઉમટે છે અને આ સાંસ્કૃતિક વારસાની શાનદાર ઝલક જોવા મળે છે. सितंबर 1976 से आर्य सांस्कृतिक कला मंडल का कार्यक्रम पिपलेश्वर महादेव मंदिर धोबी घाट से उद्गम स्थान है. वहाँ से हमारा यह रथ आर्य सांस्कृतिक कला मंडल रूपी रथ चलते चलते आज 50वें वर्ष के छठवें दिन में रंगमंच पर हम लोग विराजमान हैं और ईश्वर की दैनिक कृपा रही तो गोल्डन जुबली तो क्या, प्लेटिनम जुबली जो 75 वर्ष की होती है वो भी हम मनाने का प्रयास करेंगे. और इस दाहोद की भूमि पर जो आदिवासी विस्तार है उन्हें भगवान राम, लक्ष्मण, भरत, शत्रुघ्न और माता सीता ने क्या रामचरितमानस में दर्शन दिया है और क्या एडवाइस दी है, वो सब दिखाने के लिए हमारा ये परम कर्तव्य रहा है और इसी इच्छा को लेकर हमने इस आर्य सांस्कृतिक कला मंडल को प्रारंभ किया था. आप कितने वर्षों से हनुमान का किरदार करते हो? मैं 1976 से लगातार हनुमान का किरदार कर रहा हूँ. 50वां वर्ष है. मात्र कोरोना के टाइम पर जिस समय रामलीला नहीं हुई थी उस समय मैं नहीं कर पाया था. और आपका नाम? मेरा नाम सभापति शर्मा, एक्स SSC वर्कशॉप दाहोद.